الله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين بارئ الخلائق الأجمعين باعث الأنبياء والمرسلين ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الهداة المهديين ولعن الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال مولانا أمير المؤمنين علي بن أبي طالب عليه السلام اللهم اغفر لي الذنوب التي تحبس الدعاء صلوات پڑھیے آپ محمد وآل محمد તમામ તારીફ ذات ખુદાવંદ મુતઆલ માટે જે આલમીનનો રબ છે, રોઝે જઝા ઓ સજાનો માલિક છે. જેટલો પણ આપણે ખુદાવંદ મુતઆલનો શુક્ર અદા કરીએ તેટલો ઓછો છે. તેનો લુત્ફ કરમ મુસલસલ આપણા શામિલ હાલ છે. ખુદાવંદ મુતઆલનો શુક્ર અદા કરીએ કે માહે મુબારક રમઝાન જેવી અઝીમ નેમત આપણા શામિલ હાલ કરી છે. ન જાણે કેટલા એવા લોકો હતા કે જે ગયા વર્ષે આપણી સાથે હતા, આપણી સાથે કુરાનની તિલાવત કરતા હતા, આપણી સાથે દુઆઓનો ફાયદો ઉઠાવી રહ્યા હતા, પરંતુ આજે કબ્રની અંદર સૂતા છે. માહે ઝિયાફત ઇલાહી, માહે મુબારક રમઝાન અલ્લાહથી કરીબ થવાનો બહેતરીન અય્યામ છે. ખુદાવંદ મુતઆલથી નજદીક થવા માટે સારામાં સારો સમય અને સારામાં સારી દિવસો અને સારામાં સારી રાતો છે. આપણે જોઈએ છીએ કે માહે મુબારક રમઝાનની જે ફઝીલતો બયાન કરી છે, ફઝીલતોની અંદર આપણે જાણીએ છીએ કે શ્વાસ લેવું પણ છે ખુદાવંદ મુતઆલ ઇબાદતની અંદર કરાર દે છે. સૂવું છે એ પણ છે ખુદાવંદ મુતઆલ ઇબાદતની અંદર શુમાર કરે છે. પરંતુ આપણે જોઈએ છીએ કે આ મહિનો એક એવો મહિનો છે કે જ્યાં ખુદાવંદ મુતઆલથી વધારેમાં વધારે નજદીક થવાનું છે. બાકી મહિનાઓની અંદર આપણે ખુદાવંદ મુતઆલથી એટલા નજદીક નથી થઈ શકતા જેટલા આ માહે મુબારક રમઝાનની અંદર આપણે ખુદાથી નજદીક થઈ શકીએ છીએ. આ એ મહિનો છે કે જ્યાં ખુદાવંદ મુતઆલની સાથે ખુદાવંદ મુતઆલની બારગાહમાં હમ્દ ઓ સના કરવાના દિવસો છે. ખુદાવંદ મુતઆલની બારગાહમાં દુઆઓ મુનાજાત કરવાના દિવસો છે, તિલાવત કરવાના દિવસો છે. અને સૌથી વધારે છે અગર કહું તો આ એ દિવસો છે કે જેમાં ખુદાવંદ મુતઆલથી આપણે નજદીક થઈએ અને ખુદાવંદ મુતઆલની બારગાહમાં દુઆ કરીએ. પરંતુ અહીંયા મારે જે વાત કરવી છે તમારી દરમિયાન એ વાત કરવી છે કે આપણે માહે મુબારક રમઝાનની અંદર અગર છે કે બીજા મહિનાઓની અંદર પણ આપણે ખુદાવંદ મુતઆલની બારગાહમાં દુઆ કરતા હોઈએ છીએ. પરંતુ ઘણો એવો સમય થઈ જાય છે, ઘણી વખત એવું થઈ જાય છે કે અલ્લાહ ખુદ કહે છે કે તમે મારી પાસે માંગો, મારાથી દુઆ કરો. ઘણી વખત એવું થઈ જાય છે કે આપણે ખુદાવંદ મુતઆલની બારગાહમાં ઘણી દુઆઓ કરીએ છીએ. મસલન છે કે આ માહે મુબારક રમઝાન, આખા રમઝાન મહિનામાં છે આપણે એક દુઆ કરતા રહ્યા. આપણે છે વર્ષોના વર્ષ સુધી દુઆ કરીએ છીએ, મહિનાઓ સુધી દુઆ કરીએ છીએ, પરંતુ આપણી દુઆ કબૂલ નથી થતી. શા માટે છે આપણી આ દુઆઓ કબૂલ નથી થતી? એવું તો શું કારણ છે કે જેના કારણે આપણે એટલી બધી ખુદાવંદ મુતઆલની બારગાહમાં દુઆ કરીએ છીએ? આપણી આંખોમાં આંસુ પણ હોય છે, રાતની તારીખીઓમાં આપણે બેદાર પણ હોઈએ છીએ, આપણે ન જાણતા કઈ એવી દુઆઓને પણ પડીએ છીએ, પરંતુ આપણી દુઆ છે ખુદાવંદ મુતઆલની બારગાહમાં કબૂલ નથી થતી. શા માટે કબૂલ નથી થતી? તો એનું એકમાત્ર આપણને કારણ મળી આવે છે કે આપણા ગુનાહ છે. કે જે ગુનાહ આપણા જે દુઆ કરીએ છીએ ખુદા સુધી પહોંચાડવામાં રૂકાવટ બને છે. આપણા ગુનાહ છે કે જે ખુદાવંદ મુતઆલ સુધી આપણી આ દુઆને પહોંચવા નથી દેતા. ઘણી વખત એવું થાય છે આ ગુનાહ આપણી દરેક હાલતોને પણ બદલી નાખે છે. જેમ કે આપણે જોઈએ ખુદ દુઆએ કોમેલની અંદર મૌલાએ મુતકિયાનના જે કલમાત છે,
अल्लाहुम्मा अग़फ़िर लिय ज़ुनूब अल्लती तहतकुल इसम, કે ખુદા તું મારા ગુનાહોને માફ કરી દે કે જે બેગુનાહીના પડદાને ફાડી નાખે છે. આગળ ઇમામ સાહેબ ફરમાવે છે અલ્લાહુમ્મા અग़ફિર લિય ઝુનૂબ અલ્લતી તુગય્યિરુ નિઆમ, અલ્લાહુમ્મા અग़ફિર લિય ઝુનૂબ અલ્લતી તુગય્યિરુ નિઆમ, અલ્લાહુમ્મા અग़ફિર લિય ઝુનૂબ અલ્લતી તહબિસુ દુઆ. ખુદા તું છે એ મારા ગુનાહને માફ કરી દે જે નેમતોને બદલી નાખે છે, મારા ગુનાહને માફ કરી દે જે મારા ઉપર બલાને નાઝિલ કરે છે. ખુદા તું મારા ગુનાહોને માફ કરી દે કે જે દુઆઓને કબૂલ થતી રોકે છે. તો આપણે જાણતા હોઈએ છીએ કે આ ગુનાહ તો આપણને ખબર પડી ગઈ કે ગુનાહ છે એ મારી દુઆને કબૂલ થતા રોકે છે, પરંતુ કયા ગુનાહ છે કે જે મારી દુઆને કબૂલ થતા રોકે છે? કયું કારણ બને છે કે જે મારે છે દુઆને ખુદાવંદ મુતાલની બારગાહ સુધી પહોંચતી નથી? આપણે છે એના માટે આપણે ચોથા ઇમામને સહારો લઈએ અને એમને એક હદીસ તમારા દરમિયાન નકલ કરું કે જેની અંદર મૌલા જણાવે છે કે 7 ગુનાહ એવા છે કે જે આપણી દુઆને ખુદાવંદ મુતાલની બારગાહમાં કબૂલ થતા રોકી લે છે. ઇમામ ફરમાવે છે અઝ-ઝુનૂબ અલ્લતી તરુદ્દુ દુઆ. 7 ગુનાહ એવા છે કે જે ઇન્સાનની ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆને અટકાવી દે છે. ખુદા એ લોકોની દુઆને કબૂલ નથી કરતા. અગર કોઈ ઇન્સાનની અંદર આ સિફત જોવા મળે છે, સિફત કે ખરાબી અગર ઇન્સાનની અંદર જોવા મળે છે, આ બુરાઈ છે, ગુનાહ છે એ ઇન્સાનની અંદર જોવા મળે છે, તો ખુદાવંદ મુતાલ એ ઇન્સાનની દુઆને તેની બારગાહમાં કબૂલ નથી કરતો. આપણે છે જોઈએ તો સૌથી પહેલું છે ઇમામ ફરમાવે છે સુઉન નિયા, ખરાબ નિયત. ખરાબ નિયત એક એવી વસ્તુ છે કે જે ખુદાવંદ મુતાલની બારગાહની અંદર આપણી દુઆઓને કબૂલ થતા રોકે છે. આપણે ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ કરીએ છીએ, ખુદા તું મને રિઝ્ક દઈ દે, મને માલદાર કરી દે, મને સિરવત અદા કરી દે, મને ગાડી દઈ દે, બંગલો દઈ દે. જાણે આપણે દુનિયાવી કેટલી દુઆઓ કરતા હોઈએ છીએ, પરંતુ એની પાછળની નિયત શું હોય છે? સારી નિયત છે કે ખરાબ નિયત છે? અગર મારી પાસે અગર ખુદાવંદ મુતાલની બારગાહમાં હું દુઆ કરું છું, ખુદા તું મને એક સારી એવી ગાડી દઈ દે, પરંતુ નિયત મારી ખરાબ છે કે હું મારા દોસ્તોની વચ્ચે છે રોબ, દબદબો, મારી એક વાહવાહી થશે, મારી એક છે એની વચ્ચે ભાર પડશે, એક વજન પડશે મારું, લોકો મારી પાસે આવશે અને કહેશે કે વાહ શું માશાઅલ્લાહ છે તમારી પાસે છે. અગર જો મારી આ નિયત છે અને આ નિયતના કારણે હું ખુદાવંદ મુતાલની બારગાહમાં હું દુઆ કરું છું, તો ઇમામ કહે છે કે ઇન્સાનની દુઆ ખુદાવંદ મુતાલ છે કબૂલ નથી કરતા. બીજી વસ્તુ છે ઇમામ ફરમાવે છે ખુબસુ શરીરા, બાતિન. એક ગુનાહ હોય છે કે જે ઇન્સાનના જાહિરમાં થતા હોય છે, એક ગુનાહ હોય છે કે જે ઇન્સાનની અંદરૂની છે, કે જ્યારે કોઈ મોકો ફરાહમ થાય છે એ સમયે ગુનાહ ઇન્સાનથી સર્જત થાય છે. ઇમામ કહે છે કે આ બદને બાતિન, કે જે બદ બાતિન છે ઇન્સાનની અંદર, કે જે ઇન્સાનની અંદરની બુરાઈઓ છે, એ બુરાઈઓના કારણે છે એ ખુદાવંદ મુતાલ ઇન્સાનની દુઆને કબૂલ નથી કરતો. મસલન કીના, હસદ, ઈર્ષા, ઘમંડ, તકબ્બુર, આ બધા વસ્તુ છે કે અગર કોઈ સામેવાળી શખ્સિયત પાસે સારી વસ્તુ છે, મારી પાસે છે ઓછી વસ્તુ છે, તો મને એનાથી ઈર્ષા થવા લાગે. અથવા તો છે મારી પાસે સારી વસ્તુ છે અને એની સામેવાળા વ્યક્તિ પાસે કોઈ નાની વસ્તુ છે, તો મારી અંદર તકબ્બુર જાહેર થઈ જાય, મારી અંદર છે એ ખોટો વિચાર આવી જાય, મને લાગે કે નહીં હું એના કરતા કઈ છું. ઇમામ ફરમાવે છે અગર જો આ રીતની નિયત અગર ઇન્સાનની છે, અગર એનો બદ બાતિની છે, અગર ઈર્ષા ઘમંડની અંદર ઘેરાયેલો છે, તો છે એ ખુદાવંદ મુતાલ તે ઇન્સાનની દુઆને કબૂલ નથી કરતો. હઝરત મૂસા ના જમાનાની અંદર એક શખ્સ છે જે ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ કરે છે. દુઆ કેના માટે કરે છે? ઔલાદ માટેની દુઆ કરે છે. હર રોજ છે એ ખુદાવંદ મુતાલની બારગાહમાં તેની દુઆ ચાલતી હોય છે. દુઆના છે 3 વર્ષ પૂરા થઈ જાય છે અને હઝરત મૂસા તેના જોવે છે કે આ બંદો છે 3 વર્ષથી ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ કરે છે, પરંતુ એની દુઆ કબૂલ નથી થતી. હઝરત મૂસાએ સવાલ કર્યો ખુદાથી, ખુદા આ તારો બંદો છે,
કે જે 3 વર્ષથી તારી બારગાહમાં દુઆ કરે છે, તો શા માટે તું તેની દુઆને કબૂલ નથી કરતો? બાદ રિવાયતમાં છે કે ખુદા કહે છે કે હું એ બંદાની દુઆને કબૂલ નહીં કરું. અમુક જગ્યા પર છે કે અગર એ મૂસા, અગર એ બંદો 30 વર્ષ સુધી પણ અગર તે દુઆ કરતો રહે તો હું તેની દુઆને કબૂલ નહીં કરું. હઝરત મૂસા કહે છે, યા ખુદાયા, આ તારો બંદો છે, તું તેની દુઆને શા માટે કબૂલ નહીં કર? હઝરત મૂસાને કહે છે, એ મૂસા, તેની અંદર 3 બુરાઈઓ છે કે જેના કારણે હું તેની દુઆને કબૂલ નહીં કરું. પહેલી કહે છે તે બદઝબાની છે, તેની જબાન સારી નથી, તે કોઈ બી જગ્યાએ ગમે તે અલ્ફાઝને બોલી દે છે, ન સામેવાળાનો એહતરામ કરે છે, ન સામેવાળા નાના મોટાનો લિહાઝ કરે છે, ન ઝનો મર્દનો છે લિહાઝ કરે છે, કોઈ પણ જગ્યાનો લિહાઝ નથી કરતો. તેના જબાન પર જે પણ કલેમાત આવે છે તે કલેમાત ગમે તે જગ્યા પર તે બોલી આપે છે, કે તેના કારણે હું તેની દુઆને કબૂલ નહીં કરું. બીજી કે તેની નિયતમાં ખરાબો છે. મેં સૌથી પહેલા તમારી દરમિયાન બયાન કર્યું કે ચોથા ઇમામ ખુદ ફરમાવે છે કે સૌથી પહેલી દુઆ ન કબૂલ થવાનું કારણ બદનિયત, ખરાબ નિયતનું. બીજું છે કે એનું બાતિન બદ હોય છે, એના અંદરી વિચાર છે એ ખરાબ હોય છે. અને ખુદ અહીંયા પણ હઝરત મૂસા અને ખુદાવંદ મુતાલ કહે છે, એ મૂસા, હું એ શખ્સની દુઆને એટલા માટે કબૂલ નહીં કરું કે તેનું બાતિન છે એનું બદ બાતિન છે, તેની અંદર બુરાઈઓ ભરેલી છે, એટલા માટે હું તેની દુઆને કબૂલ નહીં કરું. અને ત્રીજી ફરમાવે છે કે તેની રૂહ ખરાબ છે, તેનું દિલ ખરાબ છે, તે લોકો માટે કોઈ પણ પ્રકારનો લિહાઝ નથી કરતો, બસ તે ખુદ અને પોતાની વસ્તુઓ, તે બીજાના બારામાં કોઈ પણ પ્રકારનો કોઈ વિચાર નથી કરતો. એટલા માટે છે હું ખુદા કહે છે કે મૂસા, હું એની દુઆને કબૂલ નહીં કરું. હઝરત મૂસા પાછા આવે છે અને શખ્સને કહે છે કે તું ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ તો કરે છો, પરંતુ તારી અંદર 3 બુરાઈઓ છે કે જેના કારણે ખુદા તારી દુઆને કબૂલ નહીં કરે. કહે છે કે એ મૂસા નબી, તમારું કામ મારી ઇસ્લાહ કરવાનું છે, તમારું કામ છે ખુદાની બારગાહમાં દુઆ કરું છું એનું કહેવાનું, અને તમે મને કહેવાઓ છો કે મારી અંદર 3 પ્રકારની બુરાઈઓ છે. કહે છે કે એ શખ્સ, આ મારો હુકમ નથી, સેન્ટરેથી આ હુકમ આવેલો છે, આ ખુદાની તરફથી કહ્યું છે તારા માટે કે આ તું 3 વસ્તુને છે તારા માટે સુધારી લે. તારી જબાનને સારી કરી લે, તારા દિલને સારું કરી લે, અને તારી નિયતને સારી કરી લે. આગળ રિવાયત કહે છે કે થોડો સમય પસાર થયો, આનો શખ્સે પોતાની આ 3 ખરાબીઓને સુધારી લીધી. જ્યારે સુધારી લીધી તો ખુદાવંદ મુતાલે તેના એવઝમાં છે તેને ઔલાદ અતા કરી. બીજું કારણ થયું દુઆ કબૂલ ન થવાનું કે ઇન્સાનનું બદન છે અગર બાતિની અંદર જે વિચાર છે, અંદરૂની ખરાબીઓ છે, એ અગર ઇન્સાન જ્યાં સુધી પોતાની અંદર ઇસ્લાહ નહીં કરે ત્યાં સુધી તેની દુઆને ખુદાવંદ મુતાલ પોતાની બારગાહમાં કબૂલ નહીં કરે. ત્રીજું કારણ છે ચોથા ઇમામ જણાવે છે અન-નિફાક મઅલ ઇખવાન. નિફાક, બેરૂઈ, બે ચહેરા વાળા. એક ઇન્સાન છે, તેને અગર મિત્રો છે તો એક મિત્ર સાથે કોઈ અલગ પ્રકારની વાત કરે, બીજા મિત્ર સાથે કોઈ અલગ પ્રકારની વાત કરે. આની સાથે એની સાથે હોય છે ત્યારે એની સાથે સારા કલામ રાખે, પાછળથી અગર બીજો કોઈ આવે છે તો તેની બુરાઈ કરે છે અને તેની તારીફ કરે છે. અગર શખ્સ બીજો કોઈ શખ્સ આવે તો તેની બુરાઈ કરે છે અને પોતાની બીજાની સાથે સારું રહે છે. રિવાયતની અંદર છે કે કયામતના દિવસે ખુદાવંદ મુતાલ એક ગ્રુપને આખું ઊભું રાખશે કે જેના 2 ચહેરાઓ વાળા હશે, અને સવાલ પૂછવામાં આવશે કે શા માટે આના 2 ચહેરાઓ છે? તો કહે છે કે દુનિયાની અંદર પણ આ 2 જબાની હતા, 2 ચહેરા વાળા હતા. જ્યારે શૈતાન મળતો તો શૈતાનને કહેતા કે અમે તો તારી સાથે જ છીએ, અને જ્યારે કોઈ મોમિન મળતો તો કહેતા કે અમે તો નમાઝી છીએ, અમે ઇબાદત ગુજાર છીએ. પરંતુ જ્યારે તન્હાઈમાં શૈતાનની સાથે મુલાકાત થતી તો જે શૈતાન કહેતો તે શૈતાનના હુક્મ પર તાબે થઈ જતા હતા. તો આ ત્રીજું કારણ. ચોથું કારણ તરકુ તસ્દીક બિલ ઇજાબતે.
ચોથું કારણ ઇન્સાનની દુઆ કબૂલ ન થવાનું કે ખુદ ઇન્સાન જે દુઆ કરે છે એ દુઆ ઉપર ખુદ ઇન્સાનને ભરોસો ન હોવો. હું દુઆ કરું છું, બસ હું તો ઘણા ટાઈમથી દુઆ કરું છું, ખુદા મારી પાસે દુઆ કબૂલ કરતો જ નથી. બસ એ જબાનનો એક લકલકો બની ગયો છે, એક આદત મુજબ બની જાય. ઘણી વખત એવું થાય કે જ્યારે આપણે એક ને એક કામને અંજામ આપીએ તો એ આપણી જબાન ઉપર આવી જાય. જ્યારે એક ને એક અલ્ફાઝ આપણે બોલતા રહેતા હોઈએ તો એ આપણી જબાન ઉપર ઓટોમેટિકલી આવી જાય. તો જ્યારે પણ આપણે દુઆ કરીએ છીએ તો બસ અચાનક હાથ છે આપણે દુઆ માટે બુલંદ કર્યા, ઓટોમેટિકલી છે આપણા જબાન ઉપર દુઆ આવી ગઈ. ખુદા મને છે સિરવત અતા કરી દે, ખુદા મને છે તંદુરસ્તી અતા કરી દે. પરંતુ ખુદને પણ વિશ્વાસ ન હોય કે જે હું ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ કરું છું કે ખુદા મારી દુઆને કબૂલ કરશે કે નહીં કરે. તો કહે છે કે ઇમામ કે અગર જે શખ્સને પોતાની દુઆ ઉપર પણ ભરોસો નથી હોતો એ શખ્સની દુઆને પણ છે ખુદાવંદ મુતાલ કબૂલ નથી કરતો. પાંચમું કારણ تأخير الصلوات المفروضات حتى تذهب أوقاتها. નમાઝને ઢીલ આપવી, એટલી ઢીલ આપવી કે નમાઝ તેના વક્તથી પસાર થઈ જાય, એટલે કે નમાઝને હલકી સમજવી. કોઈ ઉજરે શરી વગર નમાઝમાં તાખીર કરી આપવી. કોઈ કામ નથી, મારી પાસે ફ્રી બેઠો છું, નમાઝનો સમય થઈ ગયો, અરે થોડીક વાર રહીને છે, હજી તો મેચ ચાલે છે, હજી છેલ્લો દાવ ચાલે છે, જોઈને આપણે નમાઝ પઢવા જશું. અરે હજી તો આનો દાવ બાકી છે, હજી આની બેટિંગ બાકી છે, આરામથી દાવના છે 4 રન બાકી છે, પૂરા થઈ જાય એટલે આપણે નમાઝ પઢવા જઈએ. ઇમ્પોર્ટન્ટ નમાઝ નથી, ઇમ્પોર્ટન્ટ અહીંયા આપણા માટે શું બની ગયું? ક્રિકેટ બની ગઈ. છેલ્લી રીલ્સ જોઈ લઉં છે, 2-4 રીલ્સ જોઈ લઉં, પછી છે હું નમાઝ પઢવા જાઉં. અરે હજી તો રીલ્સ છે મોકલી દઉં, શેર કરી દઉં. અરે ઇન્સ્ટાગ્રામમાં છે જોઈ લઉં હું સરખી રીતે, સ્નેપચેટને હું સરખી રીતે જોઈ લઉં કેટલા લોકોએ મૂકી છે કે નથી મૂકી, આરામથી, અને પછી હું નમાઝ પઢવા માટે જાઉં. જે શખ્સ ખુદાવંદ મુતાલે જે વસ્તુને વાજિબ કરી છે એ ઇન્સાનને નજદીક એ વસ્તુને ઇમ્પોર્ટન્ટ ન હોય તો ખુદાવંદ મુતાલે બંદાઓની દુઆ કરે કે ખુદા તું મારી આ દુઆને કબૂલ કરી દે. બહેતરીન સમય આપ્યો છે કે નમાઝની બાદ છે ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ કરવામાં આવે તો ખુદાવંદ મુતાલ તેની દુઆઓને કબૂલ કરે છે. પરંતુ ઇન્સાનત જે ખુદાએ વાજિબ કરેલી નમાઝની અંદર ઢીલ મૂકી દે છે અને પછી ખુદાને કહે ખુદા તું મારી દુઆને કબૂલ કરી દે, કબૂલ કરી દે. ખુદ ઇન્સાનને પણ થોડું વિચારવું જોઈએ. છઠ્ઠી વસ્તુ ઇમામ ફરમાવે છે તરકુ તકર્રુબે ઇલલ્લાહ બિલ બિર્ર વત તસ્દીક. કહે છે કે જે શખ્સ ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ કરે પરંતુ સદકો ન આપે, ખુદાવંદ મુતાલ તે બંદાની દુઆઓને કબૂલ નથી કરતા. એક નાનો એવો સદકો ઇન્સાનની કેટલી હજાર પ્રકારની બલાઓ મુસીબતોને દૂર કરી દે છે. વધારે નહીં, જરૂરત જેટલી આપણી છે, આપણી જેટલી હેસિયત છે એ મુતાબિક સદકો કાઢીએ. 1 રૂપિયો, 2 રૂપિયો, 3 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, જેટલી જેવી હેસિયત છે, પરંતુ એટલા મુતાબિક છે સદકો દેવામાં આવે. છઠ્ઠા ઇમામથી રિવાયત છે કે છઠ્ઠા ઇમામ કહે છે સદકો આપી દે. ચાવી હોય છે, દરેક તાળાઓની ચાવી હોય છે, તાળાની ચાવી સદકો છે. સલવાત પડી આપો મોહમ્મદ વ આલ મોહમ્મદ. રિઝ્ક નામના તાળાની ચાવી સદકો છે. અગર એક સદકો આપવામાં આવે, અગર મસલન ઘરેથી નીકળ્યા છીએ, સવારે છે કામકાજ ઉપર જઈએ છીએ, 2-5 રૂપિયાનો સદકો નિયત કર્યો, પોતાની તરફથી, પોતાના ઘરવાળાઓ તરફથી, બાલ બચ્ચાઓ તરફથી સદકો લીધો, ઘરેથી નીકળ્યા અને ગાડી ઉપર જતા હોઈએ છીએ, રસ્તામાં છે કેટલા લોકો મળી જતા હોય જરૂરતમંદ, બસ એ સદકો એ સમયે તેને આપી દેવામાં આવે, જરૂરતમંદ સુધી પહોંચી દેવામાં આવે. મસલન મસ્જિદે આવીએ છીએ, કેટલા લોકો બહાર ઊભા હોય છે, જરૂરતમંદ છે, જરૂરતમંદને આપી દીધો. પોતાની હેસિયત મુતાબિક. જરૂરી નથી કે ખાલી પૈસાનો તે સદકો આપી શકીએ. જે કઈ આપણી પાસે જરૂરિયાતની વસ્તુઓ છે એનો આપણે કપડાનો સદકો આપીએ, અનાજનો સદકો આપીએ, ખાવાની વસ્તુનો સદકો આપીએ, ઇફતારનો સમય થયો છે,
મિસ્કીન સાહિલ કોઈ આવી ગયો છે, જરૂરતમંદ આવી ગયો છે, ઘરે સારી વાનગી બનાવેલી છે, કોઈ વસ્તુ બનાવેલી છે, દસ્તરખાન સજાવેલું છે, બસ એક રોટી ઉપાડીને છે તેને આપ રિસ્કનો દરવાજો ખોલી નાખે છે અને કહે છે અગર સદકો આપવામાં આવે છે તો ખુદાવંદ મુતાલ તેની દુઆને રદ નથી કરતો. અને આખરી સિફત બતાવે છે ઇસ્તમાલુલ બઝા વલ ફહશ ફિલ કાઉલ, કે ઇન્સાનની દુઆ કબૂલ ન થવાનું સાતમું કારણ ઇન્સાનની બદઝબાની અને જબાન ઉપર ગાળ લાવી. બદઝબાન જ્યારે બની જાય છે ઇન્સાન અને વાતે વાતે છે એ જબાન ઉપર ગાળ લાવે છે, જે ઇન્સાનની મુલાકાત સલામની જગ્યાએ ગાળથી થાય અને તેનો અંત છે ખુદાફિઝની જગ્યાએ ગાળથી થતો હોય તો ખુદાવંદ મુતાલ તે ઇન્સાનની દુઆઓને કબૂલ નથી કરતા. નાની નાની વાતો ઉપર છે એ જબાન ઉપર ગાળ આવી જાય. ખુદા એ ખુદા છે કે જે કહે છે કે તમે જૂઠા ખુદાને પણ લોકોની સામે જૂઠા ન કહો. અગર કહેશો તો કાલ સવારે તમારા સાચા ખુદાઓ ઉપર આંગળી ઉઠાવશે. અગર જબાન ઉપરથી છે કોઈના મા બાપના બારામાં ગલત અલ્ફાઝ બોલશો તો એ ફોરન છે આપણી ઉપર આવશે, આપણા મા બાપ માટે પણ એ બોલશે. આ જમાનો એ જમાનો નથી કે જ્યાં એક ગાલ આપી દો તો બીજો ગાલ, એક ગાલ ઉપર મારે તો બીજો ગાલ આપી દેવાનો. એ જમાનો નથી. જ્યાં એક ગાલ ઉપર તમે મારશો તો એ તમારા બંને ગાલ ઉપર મારશે. આ એ જમાનો છે. તો છે ખુદાવંદ મુતાલની બારગાહમાં આપણે દુઆ કરીએ કે આ સાતે વસ્તુઓની ઉપર આપણને આ ચાલવાની તૌફીક અતા કરે. ફરી એક વખત છે હું જલ્દી છે આ સાતે દુઆ, સાતે ગુનાહોના બારામાં તમને બતાવી દઉં કે જેના કારણે દુઆ ઇન્સાનની કબૂલ નથી થતી. ખરાબ નિયત, બાતીને ખરાબ. ત્રીજી વસ્તુ બે ચહેરા વાળો નિફાક, મુનાફિક. પાંચમી વસ્તુ છે ખુદ ઇન્સાનને પોતાની દુઆ ઉપર યકીન ન હોવો. છઠ્ઠી વસ્તુ છે કે સદકો આપવો. અને સાતમી વસ્તુ છે કે ખુદ ઇન્સાન છે પોતાના જબાનને પોતાને કંટ્રોલમાં રાખે. ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ છે કે ખુદાવંદ મુતાલ આપણને સીરત અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ પર ચાલવાની તૌફીક અતા કરે અને આપણને સિરાતે મુસ્તકીમ પર કાયમ દાયમ રાખે. વારિસે હુસૈન ફરઝંદ ઝહરા ઇમામ ઝમાનાના ઝહૂરમાં જલ્દી કરે, તેના ગુલામોમાં અમારા શુમાર કરે, મકામાત મુકદ્દસાની હિફાજત કરે અને બિલખુસૂસ સિરિયાના જે હાલાત છે તમામ મોમિનીનની ખુદાવંદ મુતાલની બારગાહમાં દુઆ છે કે તમામ મોમિનીનને પોતાની અમાનમાં રાખે.